હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. હા મિત્રો, તો બહુ ઝાઝા સમય પછી આજે આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આપણે જઈ રહ્યા છે આજે વડલીમાં. બાબરાની આગળ આવે છે લીલવડા પાસે. હા મિત્રો, અને આજે આપણે જઈ રહ્યા છે ચાલીને વડલીમાં. હા મિત્રો, અને આઈ થિંક અહીંયાથી 22-23 કિલોમીટર જેટલું છે. તો ચાલો હવે આપણે નીકળીએ. તો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો, જય મેલડીમાં. હા તો મિત્રો, આપણે ફાઇનલી ગામની બહાર નીકળી ગયા છે, એવી જોઈ શકો છો તમે. આપણે બાબરા રોડ ઉપર આવી ગયા છે અને આ છે અમારા ગામની ગૌશાળા. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. હા તો મિત્રો, ફાઇનલી આપણે 2 કિલોમીટર કાપી નાખ્યું છે. અને હા મિત્રો, આ છે અમારા ગામની બાજુમાં એક પવન સખી, જોઈ શકો છો તમે. હા તો મિત્રો, આ છે પવન સખી અને આપણે 2 કિલોમીટર કાપી નાખ્યું છે. અમારા ગામથી 2 કિલોમીટર દૂર આ પવન સખી છે. અને અહીંયા અમારા ગામથી 4 રસ્તા પડે છે, જોઈ શકો છો તમે. આ રસ્તો વહી જાય ડાયરેક્ટ આપણે ખાખરિયા, આ રસ્તો બાબરા જાય, અને આ રસ્તો આપણે ગળકોટડી જાય, અને આ રસ્તો અમારા ગામમાં જાય દરેડ. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. તો મિત્રો, આપણે પોગી ગયા છે વધાવી નદીએ, અને બાબરા હવે અડધું રહ્યું છે, અડધું હાલી ગયા છે. તો જોઈ શકો છો તમે, આ છે વધાવી નદી. હા તો મિત્રો, આપણે પાછા ત્યાંથી ધીમે ધીમે નીકળી ગયા છે અને બાબરા સાઈડ હાલતા થઈ ગયા છે. અને અમારા રોનકભાઈ જોઈ શકો છો તમે, વિડીયો બનાવી રહ્યો છે. હા તો મિત્રો, બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી, વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ચાલો હવે મળીએ આપણે બાબરા જઈને. હા તો મિત્રો, આપણે ફાઇનલી બાબરા પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. હા તો મિત્રો, બાબરા પહોંચીને આપણે થોડોક આરામ કરી લીધો છે, પાણી પી લીધું છે, અને ચાલો હવે ધીમે ધીમે હાલતા થઈએ. હા તો મિત્રો, આપણે પહોંચી ગયા છે ફાઇનલી વડલીમાં. તો ચાલો હવે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ.
હા તો મિત્રો ફાઇનલી શ્રીફળના સાલા ઉતરી ગયા છે અને હવે ચાલો આપણે વધેરી નાખીએ અને પછી દર્શન કરી લઈએ. હા તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે. તો બધા કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. તો ચાલો હવે જઈએ આપણે પાછા ઉપર સાઈડ. મંદિરની પાછળ એક તળાવ છે, તમે જોઈ શકો છો. હા તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે એવી પ્રસાદી લેવા. તો ચાલો પ્રસાદી લઈ લઈએ. હા તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે નીકળવી છીએ અહીંથી પાછા અને આપણે જઈ રહ્યા છીએ એવી પાછા બાબરા. તો બન્યા રહેજો ટ્રેન સુધી અને જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળીએ પાછા બાબરા જઈને, પછી પાછા ઘરે જઈશું ત્યાંથી. તો મિત્રો આપણે આવી ગયા છે બાબરા, પહોંચી ગયા છે અને પાઈ રહ્યા છે એ દોરી જોઈ શકો છો તમે. હા તો મિત્રો ફાઇનલી આપણે દોરી પી ગઈ છે, જોઈ શકો છો તમે, અને પતંગો લઈ લીધી છે. તો ચાલો હવે જઈએ આપણે ઘર તરફ પાછા. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે પાછા ઘરે અને આ હતો આજનો આપણો વ્લોગ. તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો ચાલો આપણે આ વ્લોગનો હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ.